નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તાજપુર ગામમાં જોગણી માતાજીના વાસમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામમાં જોગણી માતાજીના વાસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું। આ નવરાત્રી મહોત્સવ જોગણી માતાજીના વાસના સર્વ સભ્યો દ્વારા આરતી કરી અને પ્રસાદી વહેંચવામાં આવે છે અને ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે। વડીલો, નાના મોટા ભૂલકાઓ તથા બહેનો દ્વારા સુંદર ગરબા પણ ગાવામાં આવે છે। ખભાથી ખભો મિલાવીને તાજપુર ગામમાં સર્વ સભ્યો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે। દરરોજ રાત્રે નાસ્તાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવે છે, જેમાં પૃથ્વીસિંહ, નરેન્દ્રસિંહ, કનુસિંહ, બકાજી અલ્પેશસિંહ, કાળાભાઈ નાઈ, અમરતભાઈ, કિરણભાઈ, પરેશભાઈ શર્મા, રણજીતસિંહ, કુમારકાંત, કલ્પેશભાઈ, સોમાજી, બાબુભાઈ મારવાડી તથા જોગણી માતાજીના વાસના સર્વ સભ્યો સાથ સહકારથી ખૂબ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરે છે। આદ્યાશક્તિમાં અંબાની નવલી નોરતાની 9મા દિવસને સમસ્ત જોગણી માતાના ચોકમાં દર વર્ષની જેમ ગરબા મૂકવામાં આવે છે અને વાજતે ગાજતે ડીજેના તાલ સાથે માતાજીના ગરબા મંદિરમાં મૂકવામાં દરેકની મનોકામના પરિપૂર્ણ કરે તેવી આશા રાખવામાં આવે છે। દશેરાના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવે છે। પ્રેસ રિપોર્ટર પરેશભાઈ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।